નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું તારીખ 26/10/2025 રવિવારના રોજ. બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખગડિયામાં ચૂંટણી પ્રચાર અર્થે જનસભા સંબોધી. છઠ તહેવાર નિમિત્તે ખગડિયામાં એનડીએ ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના વિકાસ અને સુરક્ષા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે બિહાર ક્યારેય જંગલ રાજાનો શિકાર નહીં બને અને બહેન દીકરાઓ સુરક્ષિત રહેશે. અમિત શાહે કહ્યું કે છઠ મૈયાને મારી પ્રાર્થના છે. હું વિચારી રહ્યો હતો કે છઠ તહેવાર દરમિયાન કોણ આવશે, પરંતુ આખો પાંડલો ભરેલો છે. અમિત શાહે સ્પષ્ટતા કરી કે આ ચૂંટણી ધારાસભ્ય કે મુખ્યમંત્રીઓને ચૂંટવા વિશે નથી, પરંતુ બિહારમાં વિકાસની દિશા વિકસે છે. તેમણે કહ્યું કે જો લાલુ રાબડેની સરકાર સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું આવશે. જો એનડીએ સરકાર સત્તામાં આવશે તો વિકસિત બિહાર સમગ્ર ભારતમાં પ્રખ્યાત થશે. મહાગઠબંધનમાં એવા લોકોનો સમાવેશ થાય જેમના બિહાર અને કેન્દ્ર સરકારમાં કૌભાંડનો રેકોર્ડ છે, જેઓ ક્યારેય બિહારનો વિકાસ કરી શકતા નથી. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે બિહારનો વિકાસ નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારના નેતૃત્વમાં થઈ શકે છે. તેમણે ગ્રામીણ વિકાસ, સુરક્ષા અને રોજગાર નિર્માણો આગળ વધારવા માટે એનડીએ માટે બહુમતી મેળવવાની અપીલ કરી. ખાગરિયામાં આ જાહેર સભામાં અમિત શાહની વિસ્ફોટ હાજરી હતી અને જોરદાર આરોપે ચૂંટણી વાતાવરણ ગરમ કરી દીધું છે. બિહારના લોકો માટે આ ચૂંટણી વિકાસનો સમય છે. જંગલ રાજના અંધકારમાં પાછા ફરવાનો છે. ખજૂરભાઈએ યુવાનોને રાજકારણમાં આવવા વિનંતી કરી છે. આહ્વાન કર્યું 2027ની ચૂંટણી લડવા સંકલ્પ. ગુજરાતમાં સોશિયલ મીડિયા પર કોમેડી અને સામાજિક કાર્યોથી લોકપ્રિય બનેલા કલાકાર નીતિન જાની, જેઓ ખજૂરભાઈના હુલામણા નામથી જાણીતા છે, તેમણે રાજકારણમાં પ્રવેશવાની સત્તાવાર જાહેરાત કરી. સુરત ખાતે તેમણે યુવાનો સામે ખુલીને વાત કરી હતી કે તેઓ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે તે પાક્કું છે. તેમની આ જાહેરાતથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવામાં આવે છે. નીતિન જાની તે સ્પષ્ટતા કરી છે. નીતિને જાણીને સ્પષ્ટતા કરી હતી કે તેઓ કઈ રાજકીય પાર્ટીમાં ચૂંટણી લડશે તે હજી નક્કી નથી. જો કોઈ પક્ષ તેમને આવકારશે નહીં તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે રાજનીતિમાં આવવા પાછળનો તેમનો મુખ્ય હેતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. પોતાના સેવા કાર્યોનો ઉલ્લેખ કરતા છે. ખજૂરભાઈએ કહ્યું હતું કે રાજનીતિ વગર મેં અત્યાર સુધીમાં 370 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘર બનાવે છે. તેમણે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો ઇલેક્શન લડીને જીતીશ તો મને વધુ પાવર મળશે અને તેના થકી હું સમાજ માટે વધુ મોટા અને સારા કાર્યો કરીશ. ખજૂરભાઈએ રાજ્યના શિક્ષિત યુવાનોને રાજનીતિમાં આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક ભણેલા અને શિક્ષિત યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ. કઈ બેઠક પરથી અને કયા વિસ્તારથી ચૂંટણી લડવી એ જ નક્કી કરવું જોઈએ. તે અંગે તેમણે હજી કોઈ નિર્ણય લીધો નથી. જો કે તેમણે સમગ્ર ગુજરાતમાં કામ કર્યું હોવાથી તેઓ આખા ગુજરાતને પોતાનો પ્રદેશ માને છે. તેમણે ઉમેર્યું કે આખા ગુજરાતના યુવાનો તેમને પસંદ કરે છે, તેથી જ તેમણે યુવાઓ રાજનીતિમાં આવવા પ્રેરે છે. નોંધ્યું કે રાજુલા એક મહિના પહેલા યોજના ખાનગી કાર્યક્રમમાં પણ તેમણે યુવાનોને રાજનીતિમાં આવવા અંગે વાત કરી હતી, જેઓ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો તમને આજના સમાચાર કેવા લાગ્યા કોમેન્ટ જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.